ઇન્ટિગ્રેટેડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ સ્કીમ અંતર્ગત જિલ્લા પંચાયતની ICDS શાખા નર્મદા દ્વારા અંદાજે 6 વર્ષ સુધીના બાળકો, સગર્ભા બહેનો, તરુણીઓ, ધાત્રી માતાઓ 50,000 જેટલા લાભાર્થીઓને સમગ્ર જિલ્લામાં 963 આંગણવાડીઓના માધ્યમથી આ યોજનાનો સેવાઓનો લાભ મળી રહ્યો છે. આ સેવાઓ અંતર્ગત પૂર્ણ શક્તિ યોજના, મુખ્યમંત્રી માતૃશક્તિ યોજના, ટેક હોમ રાશન, હોટ કુક મિલ, દૂધ સંજીવની યોજના વગેરેના માધ્યમથી પૂરક પોષણ, સપ્લિમેન્ટરી ન્યુટ્રિશન પૂરું પાડવામાં આવે છે અને ન્યુટ્રિશન માટે જાગૃતિ અંગેની સોશિયલ બિહેવિયર ચેન્જ કમ્યુનિકેશન પણ પૂરું પાડવામાં આવે છે. અને આના માધ્યમથી અત્યારે ખાસ કરીને સીમામ પ્રોજેક્ટ અને અર્લી ગ્રોથ ફોલ્ટરિંગની જે સ્કીમ લાગુ કરવામાં આવી છે એનાથી કુપોષણનું જે પ્રમાણ છે એ ધીમે ધીમે ઘટી રહ્યું છે, એક્યુટ માલન્યુટ્રિશનનું. સાથે સાથે CMTC અને વગેરેના માધ્યમથી દાખલ કરવાની જરૂરિયાતવાળા કુપોષિત બાળકોને પણ કુપોષણની સારવાર કરવામાં આવે છે.